ચડી ગયા તો તમે જોઈ શકો હવે તનો ના દેખ નાખ્યો અમે જાય તલાપાના મકાને લેવા જવાનું છે. હું લાયો નથી બધા પાલો પાલો થોડો ખવાય જોર ને થોડો તમે જોઈ શકશો હવે અમે જમવાનો ટાઈમ થઈ ગયો 1 વાગી ગયા એટલે હવે અમે ઘરે જમવા જઈએ છીએ. તમે જોઈ શકશો કે અમારા ગામનો નજારો બધો કેવો છે, આવો બધો માહોલ છે. અને કામેથી છૂટા થયા અને બપોરનો 1 વાગ્યો છે અને હવે જમવા જવાનો ટાઈમ થયો છે તો જમવા જ આવી છીએ. તો બધા મિત્રો બ્લોગની અંદર બન્યા રહેજો. આવું બધું આ ડુંગર ઉપર અમારું કામ ચાલુ છે. આ ડુંગર ઉપર હું તમને બતાડીશ. હવે અહીંયા દલ્લીનો રોડ લાગે, ધારઈનો રોડ લાગે, આમ બિલેશ્વર જવામાં રોડ લાગે. અહીંયા આપણી ગાડી પડી છે. હવે અહીંથી આપણે હવે જમવા નીકળવાનું છે. આ રોડ છે, પાણીનો વેડો. હવે અમે અમારી વસ્તુ લઈ અને જઈએ છીએ. તમે જોઈ શકશો તો મારો વિડીયો છે.
આવ્યા છીએ સિમેન્ટવાળાના ગોડાઉને. તમે જોઈ શકશો આ સિમેન્ટનું ગોડાઉન છે. અમે અહીંથી કાયમ માટે સિમેન્ટ લઈએ છીએ. આથી સિમેન્ટ વાપરીએ છીએ. આ અમારા ટેપુભાઈની દુકાન છે. ટેપુભાઈ કરશનભાઈની દુકાન છે. અહીંયા સિમેન્ટનું મોટું ગોડાઉન છે. જે પણ કોઈને લેવી હોય તો અમારા ગુંદાળા ગામની બસ સ્ટેન્ડની અંદર સિમેન્ટ આથી મળશે. જે પણ સિમેન્ટ જોઈએ તે પણ મળશે. તો ફટોફટ આવો. બસ સ્ટેન્ડમાં દુકાન છે. ભલા ભાઈની દુકાન છે. એમની દુકાને આવી જાઓ. તમને પણ સિમેન્ટ મળશે. જે જોઈએ તે સિમેન્ટ મળશે. એકદમ જેટલી જોઈએ એટલી મળી જશે દુકાને સિમેન્ટ. તો બધા બ્લોકની અંદર બન્યા રહેજો. જય માતાજી. અમે પણ અહીંથી જ સિમેન્ટ લઈએ છીએ અને અહીંથી જ વાપરીએ છીએ સિમેન્ટ.